પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની જાસૂસીનું કૌભાંડ સામે આવ્યું છે અને આ જાસૂસી ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરાતી હતી। આ મામલે ગોધરા કલેક્ટરે એક શખ્સને ઝડપ્યો છે। બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ પણ એક શખ્સને પકડ્યો છે તેમજ જિલ્લા એલસીબીએ 3 શખ્સોને પકડ્યા છે। આમ કુલ 5 લોકોની અટકાયત કરી લેવાઈ છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકોએ સરકારી અધિકારીઓ પર નજર રાખવા એક સોશિયલ મીડિયા ગ્રુપ બનાવ્યું હતું અને માહિતી મોકલવા માટે ચોક્કસ સ્થળો પર કેટલાક શખ્સોને ઊભા રાખ્યા હતા જે તમામ માહિતી શેર કરતા હતા। આ સાથે અધિકારી ક્યાં જાય છે, કયા સ્થળ પર છે અને વાહનનો નંબર અને લોકેશન પણ મોકલતા હતા। અમુક ગેરકાયદેકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો છે એની હેલ્પ કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓની લોકેશન વોટ્સએપ ગ્રુપ ઉપર શેર કરતા હતા એવી બાબત ધ્યાને આવી છે। એ 5 કે 6 જેટલા વોટ્સએપ ગ્રુપ્સ છે જે હાલ કાર્યરત છે એવું જાણવા પણ મળ્યું છે। એ કામગીરીમાં જે લોકો જે સરકારી કામગીરીમાં વિક્ષેપ ઊભો કરતા હતા એ લોકો સામે કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પરંતુ સવાલ થાય છે કે આ શખ્સોએ આવું કાવતરું કેમ રચ્યું? તો આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓએ ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી હાથ ધરી છે જેને લઈને માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ત્યારે માફિયાઓ પકડાઈ ન જાય અને તેમની પ્રવૃત્તિ ચાલતી રહે તે માટે અધિકારીઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું। તો આ દરમિયાન ગોધરા કલેક્ટરે કાલોલના ચલાલી પાસેથી એક શખ્સને ઝડપ્યો। તપાસમાં સામે આવ્યું કે તેણે અધિકારીના વાહનનો નંબર અને લોકેશન સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂક્યા હતા અને આવા અનેક ગ્રુપ ચાલી રહ્યા છે। બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીની બાઇકની પીછો કરતો શખ્સ પણ પકડાયો છે અને તેના મોબાઈલમાં 10 ગ્રુપ મળ્યા છે। ત્યારે આવી જ માહિતી પંચમહાલ એલસીબીએ મળી હતી અને તેમણે વોચ ગોઠવીને 3 શખ્સોને પકડ્યા છે। સરકારી અધિકારીઓ, ખાસ તો રેવન્યુ અધિકારી હોય અથવા તો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હોય, વન વિભાગના અધિકારીઓ હોય, તે લોકોની મૂવમેન્ટ ઉપર વોચ રાખવામાં આવે છે અને તેની માહિતી ગ્રુપમાં શેર કરવામાં આવે છે। આ માહિતીના આધારે પંચમહાલ એલસીબી પોલીસે કાલે 3 ઈસમોની 5 મોબાઈલ સાથે અટકાયત કરેલી છે। તેમની પાસેથી જે 5 મોબાઈલ મળેલા છે તેની તપાસ ચાલુ છે। હાલ તમામ 5 શખ્સો સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે। તો આરોપીઓની અટકાયત થતા ગ્રુપમાં રહેલા મેમ્બર્સ પોતે જ નીકળવા માંડ્યા હતા તો કેટલાક ગ્રુપમાં એડમિને પોતે જ મેમ્બરોને કાઢીને બંધ કર્યા। આ મામલે કલેક્ટરે જણાવ્યું કે મોબાઈલ નંબરના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાશે।